વેલકમ બેક ટુ નેહા વ્લોગ। રોજની જેમ સવારે તૈયાર થઈને હું નીકળી ગઈ કોલેજે જવા માટે। પછી હે ને હું જુનાગઢના બસ સ્ટેન્ડે પૂગી ગઈ અને પછી હે ને હું કોલેજે આવી ગઈ। જો કોલેજે તો આવી ગઈ પણ મને એમ લાગ્યું કે હે ને આજે એટલી બધી શાંતિ કેમ હે ક્લાસમાં। પણ હે ને ક્લાસમાં ગઈ ને ત્યાં તો કોઈ આવ્યું જ નહોતું। પછી મને એમ લાગ્યું કે આજ તો હે ને રજા આપી દેવાના હે સર, કેમ કે કોઈ આવ્યું હે નહીં। ત્યાં તો થોડીક વાર થયો ને તો જો આ બેન આવી ગઈ ને આ તો શરમાતી હતી આવીને કે હે ને મને બ્લોગમાં ન લેતી ન કરી કે હું ફેમસ થઈ જાય કે। પછી અમારે બધાય જવાનું હતું લેબમાં હે ને હવની મોર હું આવી ગઈ। પણ હે ને કાંઈ ખબર નહીં શું હોય, હું ગમે ત્યાં લેબમાં વહેલી આવી જાઉં ને તો મારું કમ્પ્યુટર ચાલુ જ ન થાય। પછી તો હે ને મારી ફ્રેન્ડે જો મને 2 ચોકલેટ આપી હતી, એ 2 ચોકલેટ હે ને હું ત્યાં જ ખાઈ ગઈ। પછી હે ને અમને લાગી હતી ભૂખ અને અમારે બ્રેક પણ પડી ગઈ હતી, એટલે પછી હે ને કેન્ટીનમાં જઈને 50 રૂપિયાનો નાસ્તો લઈ લીધો। અને આજ તો હે ને એકલી જ નાસ્તો કરી લેવાનો હે। दे सकता नहीं गाली नहीं देना। अब फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं ऐसे। અને પછી હે ને અમારે ટેસ્ટ હતી અને મેં ટેસ્ટ આપીને તો મને એમ કે મારે તો 0 માર્ક્સ આવશે, પણ ખબર નહીં જાદુ થઈ ગયું ને તો મને 25માંથી 25 માર્ક્સ આવી ગયા। પછી અમારી કોલેજેથી હે ને રજા પડી ગઈ ને તો હું બસ સ્ટેશન આવી ગઈ ને બસ સ્ટેશન આવીને તો મને એમ કે આ મારી બસ આવી ગઈ છે, પણ હે ને એ મારી બસ નહોતી। એટલે હે ને અડધી કલાક વાટ જોઈ પછી મારી બસ આવી અને પછી હે ને બસમાં હું બેસી ગઈ ને પછી હું મારા ઘરે આવતી રહી। બસ આજના વિડીયોમાં આટલું જ। ટાટા બાય બાય, સી યુ।